સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। આબિયાના ઠાકોરવાસમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા યથાવત, 12 મહિનાથી રજૂઆતો છતાં ઉકેલ નહીં। સાંતલપુર તાલુકાના આબિયાના ગામના તળાવની બાજુમાં આવેલા ઠાકોરવાસ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી દર ચોમાસે 50થી વધુ મકાનોમાં પાણી ભરાઈ જતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। છેલ્લા એક વર્ષથી ગ્રામ પંચાયત સહિત તાલુકા અને જિલ્લા કક્ષાના અધિકારીઓ સમક્ષ અનેક વખત લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી। સ્થાનિક આગેવાન ઠાકોર મેહુરભાઈ રાજસીભાઈના જણાવ્યા મુજબ ગ્રામ પંચાયત ઉપરાંત તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી અને માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર સમક્ષ પણ રજૂઆતો કરવામાં આવી છે। તેમ છતાં વરસાદી પાણીના નિકાલ માટે કોઈ કાર્યવાહી ન થતા વરસાદ બાદ સમગ્ર વિસ્તાર પાણી અને કાદવથી ઘેરાઈ જાય છે। પાણી ભરાવાને કારણે વિદ્યાર્થીઓને શાળાએ જવામાં મુશ્કેલી પડે છે, જ્યારે વૃદ્ધો, મહિલાઓ અને દર્દીઓને અવરજવર કરવામાં ભારે તકલીફ ભોગવવી પડે છે। લાંબા સમય સુધી પાણી ભરાઈ રહેવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતા મેલેરિયા, ડેન્ગ્યુ સહિતના ચેપી રોગો ફેલાવવાની પણ સ્થાનિકોએ ભીતિ વ્યક્ત કરી છે। ગ્રામજનોએ તંત્રને તાત્કાલિક વરસાદી પાણીના નિકાલ માટે ડ્રેનેજ અથવા નાળાની વ્યવસ્થા કરી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે। સમયસર યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો કોઈ અનિચ્છનીય ઘટના સર્જાય તેની જવાબદારી સંબંધિત તંત્રની રહેશે તેવી ચેતવણી પણ સ્થાનિકોએ આપી છે। રિપોર્ટર ભગીરથસિંહ જાડેજા, સાંતલપુર। ભારે વરસાદના કારણે તળાવની બાજુમાં ઠાકોરવાસની 40 થી 50 મકાન આવી જશે। તળાવના ઢગાળને કારણે પાણીનો કોઈ નિકાલ ના થવાના કારણે સરકારશ્રીને વારંવાર રજૂઆત કરવા છતાં પાણીનો કોઈ નિકાલ કરવામાં આવતો નથી। જો આ પાણીનો નિકાલ નહીં થાય તો આગળ આંદોલન કરવાની વિચારવામાં આવેલ છે। ઠાકોર મેહુરભાઈ રાજસીભાઈ લેખિતમાં મૌખિકમાં રજૂઆત કરવા છતાં કોઈ આ પાણીનો નિકાલ કરવામાં આવેલ નથી। ગામડીમાં પાણી ભારે વરસાદના કારણે પૂર આવે છે અને પાણીનો નિકાલ કરવા માટે સરકારશ્રીને નર્મ આપીલ કે જેમ બને જલ્દીમાં જલ્દી પાણીનું નિરાકરણ આવે એવો ગામના અને ગામડીના માણસોની રજૂઆત છે। તો તાત્કાલિક આનો નિર્ણય લેવા સરકારને રજૂઆત। પાણીનો નિકાલ કરો। પાણી હોય ને આટલું આટલું હે છોકરા હાસે બા કે અમારે રેવું કે શું કરું હે આ છોકરાને ધ્યાન હવે અમારે સ્થિત રાખવી। મહિનો 2 મહિના તમારે 12 વાહી ની નીકળે ક્યાં જાવ હે કોઈનું કોઈ નહીં હે તારી પોકે ની રાડ અંભરાય પાસે હાવ ના અંભરાય એવું ના હોય કઈ નક પછી તમે મને ગમે તો લઈ જાઓ હું સહી કરો હું આવીશ હે સાચી વાત ને આવો ને હારા મકાન હોય એટલે મમ્મી પહેરે પણ બીજાને બધાને મરો આપણે ગરીબ માણસ રહેવાનું કરે ખાવાનું કરે શું કરે પછી પાડી પાડી તમે ના પીહરા તારી શું તમારે આંકડ બધું હરખું કરવું હે સાચી વાત ને તારે પાણી કાઢો પાણી થી નહીં નિકાલ કરો પાણી કાઢવાનો કે હાવ પસાવ ગામના ને તો શું ડૂબીને મરી જાય તો કે હું કોઈ મારા બેટા ખબર લેવા નહીં આવતા આમ કઈ લાઈટું નહીં કઈ નહીં રેવું છે તમારા આવામાં હે નાના નાના છોકરા ઠાકોર મેહુરભાઈ રાજસીભાઈ સરકારશ્રીને વિનંતી। ભારે વરસાદના કારણે તળાવની બાજુમાં ઠાકોરવાસની 40 થી 50 મકાન આવી જશે। તળાવના ઢગાળને કારણે પાણીનો કોઈ નિકાલ ના થવાના કારણે સરકારશ્રીને વારંવાર રજૂઆત કરવા છતાં પાણીનો કોઈ નિકાલ કરવામાં આવતો નથી। જો આ પાણીનો નિકાલ નહીં થાય તો આગળ આંદોલન કરવાની
ફિલથી વિચારવામાં આવેલ છે. કલેક્ટર ઠાકોર વિરુભાઈ સાતીપાર લેખિતમાં મૌખિકમાં રજૂઆત કરવા છતાં કોઈ આ પાણીનો નિકાલ કરવામાં આવેલ નથી. હાલની અંદર પાટણ જિલ્લામાં વરસાદની આગાહી છે ત્યારે વાત કરવી છે સાંતલપુર તાલુકાની કે સાંતલપુર તાલુકાના અબિયાણા ગામની અંદર 12 મહિનાથી ગ્રામજનો સતત રજૂઆત કરી રહેલા છે. ઠાકોર સમાજના જે આગેવાનો છે, ઠાકોર સમાજના જે લોકો ત્યાં વસે છે, એ તળાવની બાજુમાં આવેલો ઠાકોરવાસ ત્યાં આગળ સતત 12 મહિનાથી લોકો રજૂઆત કરે છે. પાણીનો કોઈ નિકાલ નથી. અત્યારે ઘરો પાણીમાં ડૂબી રહ્યા છે. નાના નાના બાળકો છે, પશુઓ છે, મહિલાઓ છે, વૃદ્ધો છે, એમને અવર જવર માટે બિલકુલ રસ્તો બંધ થઈ ગયેલો છે. આ તંત્રને 12 મહિનાથી રજૂઆત કરેલી છે કે પાણી પહેલા પાળ બાંધો, છતાં તંત્ર ઊંઘમાં છે, આંખ આડે કાન કરી રહેલું છે. સતત નીચેથી ઉપર સુધીના તમામ તંત્રને ગ્રામજનોએ લેખિતમાં અને મૌખિકમાં રજૂઆતો કરવામાં આવેલી છે, છતાં તંત્રએ સાંભળેલું નથી. તો શું આ તંત્ર લોકોને જીવના જોખમે મૂકી રહ્યું છે? એમના જીવ સાથે ખિલવાડ કરી રહ્યું છે? અત્યારે સ્વાસ્થ્યને લઈ પણ ઘણી બીમારીઓ થવાની દહેશત થઈ રહી છે. બાળકોનું ભણતર બગડી રહ્યું છે. તો આપણે પાટણ જિલ્લાના સ્વાસ્થ્ય અધિકારીઓને અને પાટણ જિલ્લાના કલેક્ટર સાહેબશ્રીને અને ટ્રિપલ એનજીની સરકારને જાણ કરવા માંગીએ છીએ વિડીયોના માધ્યમથી કે સાંતલપુર તાલુકાના આ જે પાણી ભરાયેલો વિસ્તાર છે ને તાત્કાલિક ધોરણે પાણીનો નિકાલ કરી અને નિરાકરણ લાવવામાં આવે અને લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે અને બાળકોનું શિક્ષણ ન બગડે એવા પગલાં ભરવામાં આવે એવી વિનંતી કરીએ છીએ. પાણીનો નિકાલ કરો. અમારા ગામમાં પાણીનો નિકાલ કરો. અબિયાણા ગામમાં પાણી બહુ આવ્યું છે અમારે. વરસાદનું પાણી જો